નમસ્કાર દોસ્તો, આપણે છીએ અમરેલી જિલ્લાના વડેરા ગામે, એટલે કે આપણી વાડીએ, જે ગામથી નજીકની વાડી છે, જે 5 કોસીની વાડી જેને અમે કહીએ છીએ. જ્યાં વાડીએ આપણે જે સવારે આવ્યા ત્યારે જોયા કે સિંહના હગડ, જે આપણે સિંહના પગલાં કહેવાય, એ ફેસબુકના દરેક મિત્રોને બતાવીએ કે જુઓ અમારી વાડીમાં સિંહના હગડ. ખાસ કરીને જે અનુભવી હોય કહેજો, જો આ રીતના સિંહના હગડ હોય છે દોસ્તો, ફેસબુકના દરેક લોકો સુધી શેર કરજો. જો આ રીતના આખું સ્ટ્રક્ચર બને છે સિંહ, એટલે આ જંગલ ગીરનો કેસરી મોટી ઉંમરનો સિંહ હશે, એકદમ કેસરી ડાલામાં, તો જ એનો જે નિશાન સાઇઝ જોઈ શકાય. તમારે ખાસ કરીને વધુને વધુ લોકો સુધી શેર કરજો આપણી આ વાત. સિંહના હગડ કહીએ છીએ. જુઓ જે અહીંયા પણ તમને સ્પષ્ટ પ્રકારના દેખાય છે. આ લસણનો ભાગ છે આપણા. જુઓ આપણે કમ્પ્લીટલી બતાવીએ. જુઓ આ રીતનું આખું સ્ટ્રક્ચર છે. અહીંયા એકદમ સ્પષ્ટ પ્રકારે દેખાય છે. જુઓ આ તાજા છે, એટલે કે આપણે આને આ લસણના ક્યારાને શાકભાજીના ક્યારાને લગભગ 4 દિવસ પહેલાં પાયું છે, અને આ હગડ છે એટલે કે 3 દિવસ પહેલાં જ 3 દિવસની પહેલાં રાત્રે સિંહ આવેલા છે. ને જો નિશાન જુઓ, સ્પષ્ટ નિશાન જુઓ. ગીરના મિત્રોને તો અમારે કેવું નહીં પડે, તો સમજી જ જાય છે. જે આ શહેરમાં વસતા આપણા મિત્રો, ફેસબુક પરિવારના દરેક લોકો જુઓ અહીંથી સાવજ. અહીંયા પણ નિશાન છે, અહીંયા પણ છે. અહીંયા જુઓ સ્પષ્ટ પ્રકારના દેખાય છે. આખો અહીંથી કરીને અમારા ખેતરના પાળેથી બહાર, આમ તો અવારનવાર ગામમાં આવતો હોય છે એવું આપણે સાંભળ્યું છે, પણ આજે આપણી જ વાડી વિસ્તારમાં સવારે આવતા વેત આપણે આ નિશાન જોયા. જુઓ એકદમ સ્પષ્ટ અહીંથી કરીને આ ઘઉંમાંથી નીકળી ચૂકેલ છે. તો આવી રોચક વાત કે જે કંઈક જાણકારી મળે એવી વાત આપણે હંમેશા ફેસબુકના મિત્રોને શેર કરતા હોઈએ છીએ. આપણા શાકભાજીનો વિસ્તાર છે, વરિયાળી છે, વાલ છે, મેથી, લસણ, ડુંગળી, વિવિધ પ્રકારના શાકભાજી રૂટીન, ભીંડો, વાલોળ, ટમેટા, ગાજર, મૂળા, આવી રીતનું શાકભાજીનું છે. એની વચ્ચેથી સિંહ નીકળ્યો, એટલે ખાસ કરીને શેર કરજો. ખાસ જુઓ દરેક લોકો સુધી કે સિંહના હગડ કહીએ છીએ. આ ગીર, અમારા અમરેલી ગીરની ભાષા છે. એના જે નિશાનના સિંહના પગલાં, જે સિંહ ચાલતો હોય એના પગલાં પડે, છાપ છે, એ છે. આભાર અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હો સાવજની, કે જે આપણા ખેતરમાં આવીને આ રીતના પગલાં દેખાય અને આપણને ખબર પડી. જુઓ સ્પષ્ટ દેખાય છે આ રીતનું સ્ટ્રક્ચર. આભાર અસ્તુ.